નમસ્કાર અને સ્વાગત છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો ઉડાન. હું છું ચંચલ સોની અને આજે હું તમારા માટે એક અર્થપૂર્ણ સંવાદ લઈને આવી છું. આ સંવાદ મલ્ટીલિંગ્યુઅલ ભારત 4.0 સહકાર દ્વારા સકારાત્મક સમાજની રચનાનો હિસ્સો છે. આ ઇનિશિયેટિવની લીડ કરે છે સ્પેક્ટ્રમ ધ અવેરનેસ પ્રોજેક્ટ, જે ઓટિઝમ, ન્યુરોડાયવર્સિટી અને ડિસેબિલિટી સાથે જીવન જીવતા બાળકો, યુવાઓ અને તેમના પરિવારોની સપોર્ટ કરવા માટે સમાજમાં જાગૃતતા ફેલાવે છે. આ વર્ષનું થીમ છે બધા માટે સુરક્ષિત સામાજિક સ્થળોની રચના. આપનો એક સિમ્પલ વિશ્વાસ છે, સમાવેશ ફક્ત પરિવારની પ્રોફેશનલ્સની જવાબદારી નથી, પણ સમાજની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે, જે દરેક વ્યક્તિ પોતાને સન્માનિત, સમૃદ્ધિ અને સ્વીકૃત મહેસૂસ કરી શકે. ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ વીક 14 થી 21 ફરવરી 2026ની ઉજવણી દરમિયાન અને DEIB ડાયવર્સિટી, ઇક્વિટી, ઇન્ક્લુઝન અને બિલોંગિંગના મૂલ્યો સાથે જોડાયેલા અમે ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં સંવાદ લઈને આવ્યા છે. આ સંવાદો દ્વારા અમે વિચાર કરે જોઈએ છે ઘર, શાળા, બાજાર, પાર્ક અને કાર્યસ્થળ રોજની જિંદગીની જગ્યા કેવી રીતે વધુ બનાવી શકે. ભારત તો ખરેખર વિવિધતામાં એકતાનું ઉદાહરણ છે અને આ સપ્તાહભરની સંવાદ શ્રેણી દ્વારા અમે અમારે સમૃદ્ધ ભાષિક વિરાસતની પણ ઉજાગર કરી રહ્યા છે અને સમાજને આકાર આપતા આવાજોને ઉજવી રહ્યા છે. આજે અમારી સાથે જોડાયેલા છે પલક ત્રિવેદીબેન, ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર ઝેન ઝોન વેર એવરી સ્ટેપ્સ કાઉન્ટ. પલકબેન એક અર્લી યર સ્પેશિયલિસ્ટ, સ્પેશિયલ એજ્યુકેટર, આર્ટ લાઈફ કોચ, ન્યુરોડાયવર્સિટી એડવોકેટ, ટ્રેનર અને થેરેપિસ્ટ છે. આજના વિષય સંદર્ભમાં તે તેમના વ્યક્તિગત અને વ્યવસાયિક અનુભવ અને દૃષ્ટિકોણ અમારા સાથે શેર કરશે. હેલો પલકબેન, હું તમારા સાથે કુછ બાત કન્ટિન્યુ કરવા માટે શરૂ કરું છું. તમારા પરિચય અને તમારે સફર વિશે થોડું બતાવો. મારું નામ પલક ત્રિવેદી છે. હું આબુધાબીમાં 19 વર્ષથી સેટલ છું. હું એક સ્પેશિયલ એડ્યુકેટર, થેરેપિસ્ટ, ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ અને ન્યુરોડાયવર્સિટી એડવોકેટ પણ છું. આ વર્ષે મેં મારી કંપની આબુધાબીમાં રજીસ્ટર કરી છે, જેનું નામ છે ઝેન ઝોન વેર એવરી સ્ટેપ કાઉન્ટ્સ, FZE. આ વાત શરૂ કરતા પહેલા હું દિલથી આભાર માનવા માંગુ છું શ્રી દાનિશ મહાજનજીનો, રેડિયો ઉડાનની ટીમનો અને સ્પેક્ટ્રમ ધી અવેરનેસ પ્રોજેક્ટની ટીમનો, જેમને મને આ ઓપોર્ચ્યુનિટી આપી. આવા પ્લેટફોર્મ સમાજમાં સાચી સમજ, સંવેદનશીલતા અને જાગૃતિ લાવવાનું ખૂબ મહત્વનું કામ કરે છે. આબુધાબીમાં રહેતા હું વિવિધ સમુદાયો સાથે જોડાઈને કામ કરતી આવી છું. અહીં મેં બાળકો, યુવાનો, માતા પિતા, શિક્ષકો અને પ્રોફેશનલ્સ સાથે મળીને ન્યુરો ડાયવર્સિટી અવેરનેસ, પેરેન્ટ એન્ગેજમેન્ટ સેશન્સ, ટ્રેનિંગ સેશન્સ, વર્કશોપ અને સપોર્ટ પ્રોગ્રામ્સ દ્વારા સમાવેશ અને સ્વીકારવા માટે સતત પ્રયત્ન કર્યો છે. અલગ અલગ કલ્ચર અને બેકગ્રાઉન્ડમાંથી આવેલા પરિવારો સાથે કામ કરતા મને એ સમજ વધુ મજબૂત બની છે કે સલામત સામાજિક જગ્યા દરેક સમાજની જરૂરિયાત છે. વ્યક્તિગત રીતે વાત કરું તો હું એક માતા પણ છું. મારો દીકરો ઓટિઝમ સ્પેક્ટ્રમ પર છે. એક માતા તરીકે અને એક પ્રોફેશનલ તરીકે બંને ભૂમિકાઓએ મને જીવનને બહુ નજીકથી સમજવાનું શીખવ્યું છે. બાળકોની લાગણીઓ અને તેમના પડકારો અને તેમની શક્તિઓ. મારા માટે આ કામ માત્ર પ્રોફેશન નથી, આ એક મિશન છે. કારણ કે મેં પોતાની આંખે જોયું છે કે જ્યારે કોઈ બાળક કે યુવાનને સાચી રીતે સમજવામાં આવે, સ્વીકારવામાં આવે અને યોગ્ય સહારો મળે, ત્યારે તે કેટલો આત્મવિશ્વાસી સાથે આગળ વધી શકે છે. પલકબેન, તમારો ખૂબ આભાર. તમે તમારો પરિચય દીધે. તમારા માટે સેફ સ્પેસ શું છે, કઈ તમે કહી શકો?
મારા માટે સલામત સામાજિક જગ્યા એટલે એક એવી જગ્યા જ્યાં વ્યક્તિને અંદરથી શાંતિ, સુરક્ષા અને સ્વીકાર અનુભવાય. એવી જગ્યા જ્યાં કોઈને પોતાને બદલવાની જરૂરત ના પડે, જ્યાં તમે આવા કેમ છો આવો સવાલ નહીં, પણ તમે જેવા છો એ સ્વીકાર્ય છે આવો ભાવ મળે. સલામત જગ્યા માત્ર દિવાલો કે બિલ્ડિંગ્સ નથી, એ એક લાગણી છે, એક અનુભવ છે, જ્યાં વ્યક્તિ નિર્ભય બનીને બોલી શકે છે, જરૂરત પડે તો ચૂપ પણ રહી શકે છે, જ્યાં એમને ભૂલ કરવાની છૂટ હોય છે, જ્યાં લાગણીઓ અને સંવેદનશીલતાને કમજોરી નહીં પરંતુ શક્તિ તરીકે જોવામાં આવે છે. ઝેન ઝોનમાં અમે આવા સલામત સામાજિક સ્થળો બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અમારા પોડકાસ્ટ બાળકો માટે એક એવી જગ્યા છે જ્યાં તેઓ પોતાની વાત કહી શકે છે, પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે અને પોતાની ઓળખ સાથે ગૌરવ અનુભવી શકે છે. ત્યાં કોઈ જજમેન્ટ નથી, માત્ર સાંભળવાનું અને સ્વીકાર કરવાનું છે. અમે ઝેનઝોનનું એક મેગઝીન પણ ચલાવીએ છીએ, જેમાં માતા પિતા, સમાજ અને સમુદાય માટે એક ખુલ્લું મંચ છે. અહીં લોકો પોતાની કહાનીઓ અને અનુભવ અને વિચારો શેર કરે છે. આ મેગઝીન સમાજને એકબીજાની યાત્રા સમજવામાં મદદ કરે છે અને સંવેદનશીલતા વધારે છે. સાથે સાથે અમે બાળકો માટે ઇન્ક્લુઝિવ વર્કશોપ પણ આયોજિત કરીએ છીએ, જ્યાં દરેક બાળકને પોતાની રીતે શીખવાની, વિચારો કરવાની અને પોતાની ક્ષમતાઓને અજમાવવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે. અહીંયા કોઈ સરખામણી નથી, માત્ર સ્વીકાર અને પ્રોત્સાહન છે. તાજેતરમાં અમે આઇન્સ્ટાઇન વર્લ્ડ રેકોર્ડ સાથે એક ખૂબ જ અર્થપૂર્ણ કમ્યુનિટીમાં એક ખૂબ જ અર્થપૂર્ણ એક ઇવેન્ટ આયોજિત કર્યો, જેને અમે એક ટેલેન્ટ મેરેથોન કહીએ છીએ, જેમાં તમામ ચિલ્ડ્રન ઓફ ડિટર્મિનેશને ભાગ લીધો. આ ઇવેન્ટમાં સૌથી ખાસ વાત એ હતી કે અહીંયા ડિઝેબિલિટી નહીં પરંતુ એબિલિટી સ્પોટલાઇટમાં હતી. દરેક બાળકની પ્રતિભા, આત્મવિશ્વાસ અને ક્ષમતાને ઉજવવામાં આવી અને એ જ સાચી સલામત સામાજિક જગ્યા છે. મારા માટે આવી સલામત જગ્યા માટે ન્યુરોડાયવર્સ વ્યક્તિઓ માટે જ નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે જરૂરી છે, કારણ કે જ્યારે સમાજ સુરક્ષિત બને છે ત્યારે દરેક વ્યક્તિ ખીલી શકે છે. પલકબેન, તમે સહી કેવો છો. સેફ સ્પેસ એટલા એક વોલ અને બિલ્ડિંગ નથી. તો પલકબેન, હું નેક્સ્ટ પૂછું છું, ઓટિઝમ સ્પેક્ટ્રમ પર આવતા એક કિશોરની માતા તરીકે અને ન્યુરોડાયવર્સ વ્યક્તિઓ સાથે નજીકથી કામ કરતી પ્રોફેશનલ તરીકે તમારે વ્યક્તિગત યાત્રાએ તમારે સમાજને કેવી રીત ઘડાવી છે? એક માતા તરીકે મેં ખૂબ નજીકથી અનુભવ કર્યો છે કે દુનિયા ઘણી વખત અમારા બાળકો માટે બહુ અવાજભરી, બહુ ઝડપભરી અને બહુ અપેક્ષાભરી હોય છે. નાના ફેરફારો જેમ કે અવાજ, ભીડ, નજરો, શબ્દો અને વાતાવરણ બાળક માટે બહુ મોટો અસર કરે છે. આ બધું હું માત્ર પ્રોફેશનલ તરીકે નહીં પરંતુ એક માતા તરીકે પણ જીવી ચૂકી છું. મારો દીકરો આરવ, જે ઓટિઝમ સ્પેક્ટ્રમ પર છે, તેની સાથે આરવ સાથેની મારી મુસાફરી સરળ નથી. બોલવામાં પડકારો, પોતાની લાગણીઓ વ્યક્ત ના કરી શકવાની તકલીફ, સમજવાની અપેક્ષાઓ, લોકોના પ્રશ્નો, આ બધું અમે બંનેએ સાથે અનુભવ્યું છે. ઘણી વખત એવું લાગતું હતું કે દુનિયા તેને બદલવા માંગે છે. સમાજ આરવને સ્વીકાર કરવા માંગતી જ નથી. પ્રોફેશનલ તરીકે મેં શીખ્યું છે કે આપણે ઘણીવાર બાળકોને નોર્મલ બનાવવા પ્રયત્ન કરીએ છીએ, પરંતુ હકીકતમાં જરૂર સમાજ અને વાતાવરણને બદલવાની છે. સાચી સલામત સામાજિક જગ્યા ત્યારે બને છે જ્યારે આપણે પૂછીએ આ વ્યક્તિને શું સહાય જોઈએ છે અને ના કે આ વ્યક્તિ અમારા પ્રમાણે કેમ નથી. આરવ માટે મેં સૌથી મહત્વપૂર્ણ કામ એ કર્યું કે હું તેની કમજોરીઓ પર નહીં પરંતુ તેની શક્તિઓ પર ધ્યાન આપ્યું. બોલવાની જગ્યાએ મેં તેને લખવા માટે પ્રોત્સાહન આપ્યો. તેના વિચારો, લાગણી અને અવાજને કાગળ પર આવવાની જગ્યા આપી. લાગણી ધીમે ધીમે તેની સ્ટ્રેન્થ બની ગઈ.
જ્યાં પહેલા શબ્દો અટકતા હતા ત્યાં વિચારો વહેવા લાગ્યા. આ સુરક્ષિત જગ્યા જ્યાં કોઈ જજમેન્ટ ન હતું, કોઈ દબાણ ન હતું, આરવને એની રીતે ખીલવા દીધો. આજે પરિણામે આરવ માત્ર આત્મવિશ્વાસથી ભરેલો યુવાન નથી, પરંતુ એ એક પબ્લિશ્ડ ઓથર છે જેને અનેક એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. આ સફર એનો પુરાવો છે કે જ્યારે બાળકને સાચી રીતે સમજવામાં આવે અને સલામત જગ્યા મળે ત્યારે તે પોતાની સંપૂર્ણ ક્ષમતાઓએ પહોંચી શકે છે. મારા માટે આ જ સાચી સેફ સોશિયલ સ્પેસ છે જે મેં આરવ માટે બનાવી અને દરેક બાળક માટે શક્ય છે. અને હું આ એક સેફ સોશિયલ સ્પેસ ઝેન ઝોન દ્વારા બનાવવા પણ માંગુ છું. એક માતા તરીકે અને એક પ્રોફેશનલ તરીકે મારો સંદેશ સમુદાયી સંસ્થાઓ અને સમુદાયી કમ્યુનિટી માટે બહુ સ્પષ્ટ છે. બાળકોને બદલવાનો પ્રયાસ ના કરો, પરંતુ તેમની આસપાસની દુનિયાને થોડું વધુ સમજદાર બનાવો. અને તમામ કમ્યુનિટીને, સોસાયટીને હું એટલું જ કહેવા માંગુ છું, તમારા બાળક પર વિશ્વાસ રાખો, તેમની શક્તિઓને ઓળખો, તેમને પોતાની રીતે ખીલવાની જગ્યા આપો. જ્યારે ઘર સલામત બનશે ત્યારે બાળક દુનિયાનો સામનો કરી શકશે. મેં એક વાત નોટિસ કરી છે, પણ હકીકતમાં બાળકોને નહીં પણ આપણા સમાજને બદલવાની જરૂરત છે. અને સ્પેશિયલ એજ્યુકેટર, થેરેપિસ્ટ અને ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ તરીકે તમારા અનુભવથી કમ્યુનિટીસ્ટ કાંઈ નાના પણ પ્રભાવશાળી બદલાવ કરી શકે છે, જેથી બચ્ચા અને યુવાઓ રોજના સોશિયલ સ્પેસમાં સન્માનિત, સપોર્ટેડ અને સ્વીકારેલા મહેસૂસ કરે. ઘણી વખત લોકો કહે છે કે સમાવેશ કરવો બહુ મુશ્કેલ છે, પણ ઝેન ઝોનમાં અમારો રોજનો અનુભવ કહે છે કે સમાવેશ માટે ફેરફારો નથી, પરંતુ નાની સમજ, નાના પગલાં અને માનવીય વર્તનથી શરૂ થાય છે. હું અહીંયા 3 એવા મુદ્દાઓ વિશે વાત કરવા માંગુ છું જે અમે ઝેન ઝોનમાં રોજિંદા જીવનમાં અમલમાં મૂકીએ છીએ અને જે કોઈ પણ સામાજિક જગ્યા માટે અસરકારક બની શકે છે. સૌપ્રથમ, ધીરજ અને સન્માન સાથે વર્તન કરવું. ઝેન ઝોનમાં અમે એ માનીએ છીએ કે દરેક બાળક, યુવાન કે વ્યક્તિ પોતાની ગતિથી ચાલે છે. કોઈ તરત જવાબ આપે, કોઈને સમય લાગે, અને એ બંને અમને સ્વીકાર્ય છે. અહીંયા બાળકોને વારંવાર ઝડપ કરો કે તમને આવડતું નથી એવું કહેવામાં નથી આવતું. એના બદલે અમે બાળકોને પ્રોત્સાહન આપીએ છીએ. બીજું, વિકલ્પ આપવો. અહીંયા અમે માનીએ છીએ કે એક જ પદ્ધતિ બધા બાળકો માટે કામ નથી કરતી, કે એક જ પદ્ધતિ બધા યુવકો માટે કામ નથી કરતી. જ્યારે કોઈ બાળક કોઈ પ્રવૃત્તિમાં અસમર્થ લાગે ત્યારે અમે તરત ના નથી કહેતા, અમે એમને વિકલ્પ આપીએ છીએ, બીજી રીત શીખવીએ છીએ, થોડો વિરામ આપીએ છીએ. જરૂરિયાત પડે તો અમે એમને સેન્સરી બ્રેક આપીએ છીએ અથવા પોતાની ગતિથી કામ કરવાની છૂટ આપીએ છીએ. આ લવચિકતા બાળકને નિયંત્રણોનો અનુભવ આપે છે અને જ્યારે બાળકને લાગે કે મારે પસંદગી છે ત્યારે તે વધુ શાંતિ, સહયોગ અને આત્મવિશ્વાસથી નિર્ભર બને છે. ત્રીજું એ કે સાચી રીતે સાંભળવું અને સમજવું. ઝેન ઝોનમાં સાંભળવું એ માત્ર પ્રવૃત્તિ નથી, એક સંસ્કૃતિ છે. અહીં અમે માત્ર શબ્દ નથી સાંભળતા, અમે વર્તન પાછળની લાગણીઓને પણ સાંભળીએ છીએ. જો કોઈ બાળક ચીડાઈ ગયું હોય, શાંત રહે અથવા ટાળે, તો અમે પહેલા પ્રશ્ન કરીએ, આ વર્તન શું કહે છે? સાચું સાંભળવું એટલે તરત સુધારી દેવું નહીં. પહેલા સમજવું, પછી જોડાવું અને પછી માર્ગદર્શન આપવું. આ રીતે બાળકને એ અનુભવ થાય છે કે અહીં મને સમજવામાં આવે છે. ઝેન ઝોનથી સમાજ સુધી. ઝેન ઝોનમાં અમને સ્પષ્ટ અનુભવ થાય છે કે જ્યારે આ નાના નાના પગલાં લેવામાં આવે છે ત્યારે જગ્યા બદલાય છે. એ જ નાના પગલાં સ્કૂલમાં, ક્લાસરૂમમાં, પ્લેગ્રાઉન્ડમાં, સોસાયટીમાં અને આપણા રોજિંદા સંબોધનમાં અપનાવવાનો સ્વીકાર કરીએ છીએ. સમાવેશ મુશ્કેલ નથી. સમાવેશ માટે વિશેષ સાધનની પણ કોઈ જરૂરત નથી, પરંતુ સમજદારી, મન
ખુલ્લું દિલ અને થોડી ધીરજની જરૂર છે. એટલે જ અમે ઝેન ઝોનમાં માનીએ છીએ કે સ્મોલ સ્ટેપ કાઉન્ટ, એવરી સ્ટેપ કાઉન્ટ. ખરેખર બેન, આ બધા જ સ્મોલ સ્ટેપ સ્કૂલ, પ્લેગ્રાઉન્ડ, ક્લાસરૂમ અને આપણે આકે કમ્યુનિટી અને સોસાયટી એક સુરક્ષિત વાતાવરણ બની શકે છે. બેન, સેફ સ્પેસ બનાવવા માટે તમારા 3 સુઝાવ શું છે? મારી 3 સૂચનાઓ ખૂબ જ સરળ છે, પરંતુ એ સમાજમાં ઊંડો ફેરફાર લાવી શકે છે, કારણ કે એ માનવીય સમજ પરથી ઊભા છે. સૌ પ્રથમ, સહાનુભૂતિથી આગળ વધવું. સહાનુભૂતિ એટલે માત્ર દયા નહીં, એ સમજવાનો પ્રયાસ છે. પહેલા બાળક કે વ્યક્તિને જગ્યા પર પોતાની મૂકીને જોવો. પહેલા પૂછો કે આ વ્યક્તિ શું અનુભવ કરી રહ્યો છે, તેને શું સહાય જોઈએ છે. ઝેન ઝોનમાં અમે કોઈને બદલવાની કોશિશ નથી કરતા. અહીંયા બાળકનું વર્તન નહીં, પરંતુ તેની લાગણીઓને સમજવાનો પ્રયત્ન થાય છે. આ સહાનુભૂતિ બાળકને સુરક્ષા આપે છે અને સુરક્ષાથી ખીલવાનો મોકો પણ આપે છે. બીજું કે લવચિકતા અપનાવો. દરેક વ્યક્તિ એક સરખી નથી અને હોવી પણ ના જોઈએ, એ જરૂરી પણ નથી. કોઈ બોલીને વ્યક્ત કરે છે, કોઈ લખીને, કોઈ કલાથી તો કોઈ શાંતિથી. અમે એ જ પદ્ધતિથી બધા પર લાગુ નથી પડતી. અહીંયા બાળકને પોતાની ગતિ, પોતાની રીત અને પોતાની શક્તિ પ્રમાણે આગળ વધવાની છૂટ છે. આ લવચિકતા બાળકોના પરના દબાણને ઘટાડે છે અને આત્મવિશ્વાસ વધારે છે. અને ત્રીજું, સમાવેશને રોજિંદી આદત બનાવો. સમાવેશ કોઈ ખાસ દિવસ કે ઇવેન્ટ નથી, આ એક રોજિંદી વર્તન છે. નાની નાની પસંદગીઓથી બને છે. ઝેન ઝોનમાં સમાવેશ માત્ર વાતથી નહીં, એ રોજની પ્રેક્ટિસ છે. પોડકાસ્ટ હોય, વર્કશોપ હોય, મેગઝીન હોય કે મોટા ઇવેન્ટ હોય, દરેક જગ્યાએ દરેકને બોલવાની તક મળે છે. અહીંયા બાળકો, માતા પિતા અને સમુદાય પોતાનું મન ખોલીને વાત કરી શકે છે, પોતાના અનુભવો શેર કરી શકે છે. ઝેન ઝોન એ માત્ર એક સંસ્થા નથી, એ એક સલામત અનુભવ છે. અહીંયા બાળકોને પોતાને સાબિત કરવાની કોઈ જરૂરત નથી. અહીંયા તેમને સમાજમાં સ્વીકારવામાં આવે છે. અમે એવી જગ્યા બનાવી છે જ્યાં બાળકો નિર્ભય બનીને બોલી શકે છે, પોતાની ક્ષમતાઓને શોધી શકે છે, ભૂલ કરી શકે છે અને પોતાને જેમ છે તેમ સ્વીકારી શકે છે. કોઈનું પગલું નાનું હોય કે ધીમે, એને પણ માન આપવામાં આવે છે. જ્યારે આપણે સમાજ તરીકે દરેક વ્યક્તિની યાત્રાને માન આપીએ છીએ, ત્યારે જ સાચી રીતે ક્રિએટિંગ સોશિયલ સેફ સ્પેસીસ ફોર ઓલ શક્ય બને છે. પલકબેન, તમારું દિલથી આભાર. તમે અમારા સાથે ખૂબ નોલેજ શેર કરી છે. આજના આ સંવાદના અંતમાં ચાલો એક સરળ પ્રતિજ્ઞા લઈ. હું સમાવેશી બનાવવા અને દરેકની આંખો પહેચાનને, સન્માનને અને સ્વીકાર આપવાની પ્રતિજ્ઞા લઉં છું. આજના મહેમાન શ્રીમતી પલક ત્રિવેદી બેનનો દિલથી આભાર અને રેડિયો ઉડાનના ફાઉન્ડર શ્રી દાનિશ મહાજનજી અને તેમની સંપૂર્ણ ટીમનો સતત સહકાર અને સપોર્ટ માટે આભાર. સાંભળાઓ બદલા આપનો ખૂબ ખૂબ આભાર.